હાય હેલો ફ્રેન્ડ્સ, ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ લીચી આઈસ્ક્રીમ. લીચીની આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા 10થી 12 લીચી લીધી છે. તમે વધારે ક્વોન્ટિટીમાં બી લઈ શકો છો. તો તમે જોઈ શકો છો સ્કિન થોડીક હલકી બ્રાઉન થઈ ગઈ છે કેમ કે મેં એને ફ્રીઝમાં રાખી હતી, પણ અંદરથી એકદમ ફ્રેશ છે. બધાથી પહેલાં એની સ્કિન આપણે નીકાળી લઈશું. તો અહીંયા બધાય લીચીની સ્કિન મેં નીકાળી લીધી છે અને હવે એના બીજ પણ આપણે કાઢી લઈશું. તો આવી રીતે ચાકુથી એક કટ લગાવીને એના બીજ નીકાળી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, લીચીની આઈસ્ક્રીમ બનાવવા માટે તમને ગેસ ચલાવવાની બી જરૂર નહીં પડે અને બહુ જ ફટાફટ બનીને રેડી થઈ જશે. અને બીજી સામગ્રીમાં મેં અહીંયા 1 પાઉચ મિલ્ક પાવડર લીધું છે, 100 ગ્રામ પનીર લીધું છે, ફ્રેશ પનીર છે અને સ્વીટનેસ માટે મેં અહીંયા મિલ્કમેડ યુઝ કર્યું છે અને ફ્રેશ ક્રીમ અમૂલનો યુઝ કરવાની છું. તો આટલી સામગ્રી જોશે. બધાથી પહેલાં લીચીને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દેવાનું છે. હવે અહીંયા ફ્રેશ પનીર નાખું છું. તો પનીરને મેં સરસથી મેશ કરી લીધું છે. 1 પાઉચ મિલ્ક પાવડર નાખ્યું છે. તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર યુઝ કરી શકો છો. અને 1 વાટકી અહીંયા ફ્રેશ અમૂલનો ક્રીમ લઉં છું. આનાથી સરસ ક્રીમી ટેક્સચર આવશે. અને સ્વીટનેસ માટે મેં અહીંયા મિલ્કમેડ યુઝ કર્યું છે. તમે ખાંડ પણ યુઝ કરી શકો છો, પણ મિલ્કમેડથી આનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. તો તમે પોતાના ટેસ્ટના અકોર્ડિંગ સ્વીટનેસ ઓછું યા વધુ કરી શકો છો. હવે બધી વસ્તુને મેં એકદમ સરસથી ગ્રાઇન્ડ કરી લીધું છે. એકદમ સ્મૂથ પેસ્ટ એનો રેડી થઈ ગયો છે. ટેક્સચર તમે જોઈ શકો છો. નાના નાના પીસીસ રહી ગયા છે લીચીના, તો એ ખાવામાં બહુ સરસ લાગશે. હવે આવી રીતે નાની પ્લાસ્ટિકની વાટકીઓ હતી મારા પાસે. તમે સ્ટીલની વાટકીમાં અથવા તો કોઈ પણ મોલ્ડમાં એને આઈસ્ક્રીમ જમાવી શકો છો. તો ચાલો બધા આપણે વાટકીમાં પોર કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે જે માર્કેટથી આઈસ્ક્રીમ લઈને ખાતા હોય છે એનાથી પણ બહુ સરસ ટેસ્ટી આઈસ્ક્રીમ બનીને રેડી થાય છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો કમ્પ્લીટ 4 વાટકી મેં સરસથી ભરી લીધી છે અને હવે આને ડીપ ફ્રીઝરમાં રાખવાનું છે લગભગ 12 કલાક માટે. નાના નાના લીચીના પીસીસ એના અંદર નાખું છું. એનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો ફ્રેન્ડ્સ, આ આઈસ્ક્રીમ હું રાતના બનાવું છું અને ઓવરનાઇટ એને ડીપ ફ્રીઝરમાં રાખી દઈશ, એટલે સરસથી સેટ થઈ જશે. તો હવે આને ડીપ ફ્રીઝરમાં રાખી દઈશું અને આ બીજા દિવસે તમને નીકાળીને દેખાડું છું. આઈસ્ક્રીમ એકદમ સરસથી સેટ થઈ ગયું છે. તો આપણે બધી વાટકીને ઓપન કરીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ એકદમ સરસથી સેટ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.